નવરાત્રિ એટલે માં દુર્ગાની ભક્તિનો પર્વ। નવરાત્રિ દરમિયાન લોકો પોતાના ઘરે માતાની ભક્તિ કરવા માટે 9 દિવસ માટે ગરબો રાખતા હોય છે। નવરાત્રિમાં માં અંબાની આરાધના કરવા માટે ગરબો પ્રગટાવવામાં આવતો હોય છે। નવરાત્રિની ઉજવણી જેમ જેમ મોડર્ન બનતી જાય છે તેમ તેમ ગરબાને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યો છે। વાંકાનેરના માટીના કલાકાર મનસુખભાઈ પ્રજાપતિએ આ વર્ષે મોડર્ન ગરબો બનાવ્યો છે। આ ગરબો પ્રજ્વલિત કરવામાં આવતા દાઝી પણ જવાતું નથી। मैं थोड़ा एक फोल्डिंग डेकोरेटिव गरबा बनाव्या छे। ए गरबानी विशिष्टता ए छे के ते गरबो कोडिયું નીચેનો ભાગમાં હોય છે અને એની ઉપર નાનકડું કોડિયું મૂકવામાં આવે છે। તે દીવો સળગાવી વાટ સળગાવી અને માથે જેમ ઓલા કાચના આપણે ફોટા મૂકતા એવી રીતે ઉપરનો ફોલ્ડિંગ ગરબો મૂકવામાં આવે છે, જેના હિસાબે આપણે દાજતા નથી અને ડેકોરેશન થી નવું કંઈક મળે છે। આ છે વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિ, જેઓએ પોતાની માટી કલાથી દેશ વિદેશમાં નામના મેળવી છે। મનસુખભાઈ વર્ષોથી માટીમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે। તેમણે બનાવેલો ગરબો નીચેથી અલગ છે, જેના કારણે ગરમ લાગતો જ નથી। ઉલ્લેખનીય છે કે નવરાત્રિના 9 દિવસ સુધી માતાજીના ભક્તો માતાજીની આરાધના કરતા હોય છે। મનસુખભાઈએ બનાવેલા આ મોડર્ન ગરબાનું આકર્ષણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બન્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, મોરબી।